કરવાની છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર શૌનક સ્વામિનારાયણ અમદાવાદથી ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ આજે આપની સમક્ષ આવ્યો છું એક ખૂબ જ અગત્યના મુદ્દા એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ વિશે માહિતી આપવા માટે. આપણી આજુબાજુ ઘણા ખરા લોકો સામાન્ય શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલટીમાં ડૉક્ટરની સલાહ વગર જાતે જ નક્કી કરતા હોય છે અને એન્ટીબાયોટિક્સ લઈ લેતા હોય છે, કેમ કે તેઓ માનતા હોય છે કે હું એન્ટીબાયોટિક્સ લઈશ એટલે મારી ઇન્ફેક્શન કંટ્રોલમાં આવી જશે. પણ દરેક ઇન્ફેક્શન એ બેક્ટેરિયાના કારણે હોતી નથી. ઘણી ખરી ઇન્ફેક્શનો સિમ્પલ વાયરસના કારણે પણ હોય છે અને તેવા કેસમાં કોઈ એન્ટીબાયોટિક્સ અસરકારક હોતી નથી. બલકે એક વખત આવી રીતે એન્ટીબાયોટિક્સનો ડોઝ લેવાના કારણે ફરી વખત જ્યારે સાચે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે ત્યારે તે બેક્ટેરિયા એટલા મજબૂત બની જાય છે કે આપવામાં આવતી એન્ટીબાયોટિક્સને અસર કરતા નથી, જેથી દર્દીને લાંબો સમય એન્ટીબાયોટિક્સ લેવી પડે છે, લાંબો સમય હોસ્પિટલમાં પણ રહેવું પડે છે કોઈ સામાન્ય ઇન્ફેક્શનમાં. તેનું કારણ છે આગળ રહેલો ખોટો કારણ વગરનો એન્ટીબાયોટિક્સનો એક્સપોઝર. સો હંમેશા ડૉક્ટરની સલાહ સાથે જ એન્ટીબાયોટિક્સ લો અને લો ત્યારે સંપૂર્ણ કોર્સ પૂરો કરો, કેમ કે પૂરો કોર્સ કરવો પણ જરૂરી છે. અને મેં આપેલી માહિતી આજુબાજુ રહેલા લોકોને પણ આપો, કેમ કે આપણા સમાજના સ્વાસ્થ્યની જવાબદારી એ આપણા દરેક વ્યક્તિની પણ એક ઇમ્પોર્ટન્ટ જવાબદારી છે. થેન્ક યુ.